સુરત શહેરમાં 50 લાખ જીએસટી ચોરીના મામલે સુરત ઇકોસેલ પોલીસે આરોપી હાર્દિક ગુરિયાની ભાવનગરથી ઝડપી પાડ્યો છે। આરોપી હાર્દિક ગુરિયા ભાવનગર ખાતે એક્સિસ બેંકમાં સેલ્સ એક્ઝિક્યુટિવ તરીકે નોકરી કરે છે। આરોપી પોતાની સત્તાનો દુરુપયોગ કરી ફરિયાદીના જીએસટીના પેપરો બનાવી ₹50 લાખ ઉપાડી લીધા હતા। એટલું જ નહીં, જીએસટી પોર્ટલમાં પણ ચેડા કરવામાં આવ્યા હતા, જે મામલે ફરિયાદીએ આરોપી વિરુદ્ધમાં સુરત ક્રાઇમ બ્રાન્ચમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી। તો સુરતની વધુ એક ઘટના છેતરપિંડીની આ ઘટના સામે આવી છે, જેમાં 50 લાખ ઉપાડી લીધા હોવાનું પણ સામે આવ્યું। જીએસટી પોર્ટલમાં પણ ચેડા કરવામાં આવ્યા હોવાનું પણ સામે આવ્યું। આ યુવક એક્સિસ બેંકની અંદર કામ કરતો હતો। તો સુરત શહેરમાં 60 લાખ જીએસટી ચોરીનો આ મામલો સામે આવ્યો છે। જેમાં ઘટના અંગે વાત કરીએ કે સુરત ઇકોસેલ પોલીસે આરોપી હાર્દિક ગુરિયાને ભાવનગરથી ઝડપી પાડ્યો હતો। આરોપી હાર્દિક એક્સિસ બેંકમાં નોકરી કરે છે અને હાર્દિક દ્વારા છેતરપિંડી કરવામાં આવી હતી। આરોપીએ પોતાની સત્તાનો દુરુપયોગ કર્યો હોવાનું પણ સામે આવ્યું। સંવાદદાતા સાહિસ અમારી સાથે જોડાયા છે। સાહિસ, સુરતમાં છેતરપિંડીની વધુ એક ઘટના, શું અપડેટ? ઇકોસેલ પોલીસે આરોપી હાર્દિક ગુરિયાની ભાવનગર ખાતેથી ધરપકડ કરવામાં આવી છે। આરોપી હાર્દિક ભાવનગર ખાતે એક્સિસ બેંકમાં સેલ્સ એક્ઝિક્યુટિવ તરીકે નોકરી કરતો હતો અને આરોપી પોતાને દુરુપયોગ કરી ફરિયાદીના જીએસટીના પેપરો બનાવી ₹50 લાખ ઉપાડી દીધા હતા। એટલું જ નહીં, જીએસટી પોર્ટલમાં પણ ચેડા કરવામાં આવ્યા હતા, જે મામલે ફરિયાદી આરોપી વિરુદ્ધમાં સુરત ક્રાઇમ બ્રાન્ચમાં છેતરપિંડીની ફરિયાદ નોંધવામાં આવી હતી, જેની તપાસ સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઇકોસેલ પોલીસને સોંપવામાં આવી છે અને ઇકોસેલ દ્વારા હવે તપાસના દંડમાં શરૂ કરી દેવામાં આરોપી તપાસ શરૂ કરી છે। આભાર સાહિસ, માહિતી આપવા બદલ।